નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું હિરલ આપની સાથે. છોટાઉદેપુરની વિશ્વવિખ્યાત પિઠોરા પેઇન્ટિંગ અને સંખેડાના કલાત્મક ફર્નિચર જેવા ભવ્ય વારસાને નવું બળ પૂરું પાડવા માટે નગરપાલિકા દ્વારા એક પ્રશંસનીય પહેલ કરવામાં આવી છે. સ્થાનિક કલાકારો અને કારીગરોને સીધું બજાર મળી રહે અને તેમની આર્થિક સ્થિતિ મજબૂત બને તે હેતુથી શહેરમાં સ્વદેશી મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ગતરોજ છોટાઉદેપુર ખાતે સ્વદેશી મેળાનો શુભારંભ કરવામાં આવ્યો છે. સ્વદેશી મેળાના શુભારંભ પ્રસંગે છોટાઉદેપુર નગરપાલિકાના પ્રમુખ મંજુલા કોળી, ઉપપ્રમુખ પરવેઝ મકરાણી તેમજ ચીફ ઓફિસર અને નગરપાલિકાના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. 10 દિવસ સુધી ચાલનારા આ મેળાનો મુખ્ય ઉદ્દેશ્ય સ્થાનિક કારીગરોમાં રહેલી કળાનું લોકો સુધી પહોંચે અને વોકલ ફોર લોકલના અભિયાનને વેગ મળે તે હેતુથી આ સ્વદેશી મેળો 10 દિવસ સુધી ચાલુ રહેશે. નગરપાલિકાના આ પ્રયાસથી સ્થાનિક કારીગરોમાં ભારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે, કારણ કે આ પ્લેટફોર્મ થકી તેઓને વચેટિયાઓ વગર સીધા ગ્રાહકો મળી રહેશે. સ્વદેશી મેળામાં છોટાઉદેપુરની ઓળખ સમાન પિઠોરા પેઇન્ટિંગ અને કલાત્મક સંખેડા ફર્નિચરના વિવિધ સ્ટોલ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. ત્યારે વધુમાં વધુ લોકો સુધી આ મેળાની મુલાકાત લઈને સ્થાનિક કલાકારોની કલાને પ્રોત્સાહન પૂરું પાડે તેવી નગરપાલિકા ઉપપ્રમુખે છોટાઉદેપુર વાસીઓને અપીલ કરી છે. છોટાઉદેપુર નગરપાલિકા દ્વારા શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગની સૂચના મુજબ સ્વદેશી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ મેળામાં ઘર સ્વદેશી હરઘર સ્વદેશી જે સરકારશ્રીનો મોટો છે એને ચરિતાર્થ કરવા માટે 10 દિવસ માટે મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ મેળામાં છોટાઉદેપુર નગરપાલિકાની તેમજ ડીઆરડીએ સખી ભાગ લીધો છે. તેમજ આ ઉપરાંત બાળકો માટે કિડ્સ ઝોન અને ફૂડ ઝોનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. તો આવનારા 10 દિવસ સુધી આ મેળો શરૂ રહેશે. આ મેળાનો હેતુ છે વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ, કે જે છોટાઉદેપુર જિલ્લા માટે આપણે પિઠોરા પેઇન્ટિંગ અને સંકળાયેલું ફર્નિચર છે એને વિશ્વ પર લઈ જવાનું તેમજ સ્વદેશી વસ્તુઓનું વેચાણ વધે એ હેતુ છે. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.